શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે. ઋષિ અત્રિ અને અનસૂયાના પુત્ર દત્તાત્રેય પ્રાગટ્ય થયા. તમે જાણો છો દર્શક મિત્રો કે ભગવાન દત્તાત્રેયને કેટલા ગુરુ હતા? નવાઈ લાગશે. લોકો એમ કહે કે ગુરુ તો એક જ હોય ને, પણ આજે આપણે જાણીશું કે દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ હતા અને દરેક ગુરુ પાસેથી તેમણે શા ઉપદેશો મેળવ્યા, શું શિક્ષણ લીધું, દરેક ગુરુ પાસેથી કયા ઉપદેશો લીધા, એ વિગતવાર આજે આપણે જોઈશું. ગુરુજીની વાત નીકળે એટલે શ્રીમદ ભાગવતનો એક મંત્ર યાદ આવે કે વસુદેવ વસુતમ દેવમ કંસચારણ ચ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ પરમાત્મા આખા જગતના ગુરુ છે. ગુરુ એ જીવને પરમાત્મા સાથે જોડવાનું કામ કરે છે. ગુરુજીનો ઉપદેશ ગ્રહણ કરવો, તેમનામાંથી સારી વસ્તુ ગ્રહણ કરવી. ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. 24 ગુરુઓના ઉપદેશો ને જીવનમાં અમલમાં મૂકવાથી આપણી બધી સમસ્યાઓ એનાથી દૂર થાય છે. જેનાથી જીવનમાં સુખ શાંતિ મેળવી શકાય એવી આ 24 ગુરુ દ્વારા જે આપણને માર્ગદર્શન મળ્યું એ આપણે આ અમલમાં મૂકીશું તો આપણું જીવન પણ એ સમસ્યાઓથી દૂર થઈ જશે. તો આપણે જાણીએ કે ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ કયા કયા હતા. તો સૌ પ્રથમ એમનો ઉપદેશ પણ કયો હતો એ પણ જોઈએ સાથે. તો 24 ગુરુઓમાં સૌથી પહેલા ગુરુ હતા પૃથ્વી માતા. એમને પહેલા ગુરુ પૃથ્વી માતા તરીકે એમને સ્વીકાર્યા. એમાંથી શું ઉપદેશ લીધો કે પૃથ્વી માતા પૃથ્વી પાસેથી સહનશીલતા શીખવાની. સહનશીલતાના ગુણ સારા અને ખરાબ દરેક જીવનું વજન પૃથ્વી માતા વહન કરે છે. એ ગુણ એમાંથી પ્રાપ્ત કર્યો. બીજા ગુરુ તરીકે એમને પિંગળા નામની વેશ્યા હતી એમને બનાવ્યા. જ્યારે પિંગલાને મનમાં વૈરાગ્ય જાગ્યો ત્યારે એ સમજી ગયા કે સાચું સુખ પૈસામાં નથી પરંતુ ભગવાનના ધ્યાનમાં છે. વ્યક્તિએ માત્ર પૈસાને જ મહત્ત્વ ન આપવું જોઈએ, એ એમાંથી ઉપદેશ મેળવ્યો. ત્રીજું ગુરુ તરીકે એમને કબૂતર. ભગવાન દત્તાત્રેયે જોયું કે કબૂતરોની જોડી તેમના બાળકોને જાળમાં ફસાયેલા જોઈને પોતે જાળમાં ફસાઈ ગઈ. તો દત્તાત્રેય ભગવાને એમાંથી પણ ઉપદેશ મેળવ્યો કે વધુ પડતી આસક્તિ એ દુઃખનું કારણ છે. ચોથા ગુરુ તરીકે એમને સૂર્ય. ભગવાન દત્તાત્રેયે સૂર્યનારાયણ પાસેથી સંદેશો મેળવ્યો કે સૂર્ય વિવિધ માધ્યમમાં પણ જુદી જુદી રીતે દેખાય છે. આપણો આત્મા પણ એક જ છે, પણ સૂર્યની જેમ તે અનેક સ્વરૂપે દેખાય છે. પાંચમા ગુરુ તરીકે એમને વાયુ એ સારી કે ખરાબ જગ્યાએથી વહી ગયા પછી વાયુનું મૂળ સ્વરૂપ બદલાતું નથી. તેમ આપણા જીવનમાં પણ સારા કે ખરાબ લોકો આવે, આપણે આપણા ગુણો ન છોડવા જોઈએ. છઠ્ઠા ગુરુ તરીકે એમને હરણ પાસેથી શીખી લીધી કે મજા કરતી વખતે આપણે ક્યારેય એટલા બેદરકાર ન રહેવું જોઈએ કે જેનાથી આપણે મુશ્કેલીઓમાં આવી જઈએ. હરણને એવું થયું, એ મસ્તીમાં મગ્ન હતું અને નજીકમાં સિંહની હાજરીનો પણ અહેસાસ એને થયો નહીં. સાતમા ગુરુ તરીકે મહાસાગર. સમુદ્રની જેમ આપણે પણ ઉતાર ચઢાવને કારણે અટકવું ન જોઈએ. ઉતાર ચઢાવ આયા કરે પણ એમાં અટકવું ન જોઈએ. આપણે આપણી દરેક પરિસ્થિતિમાં આગળ વધતા રહેવું જોઈએ. આઠમા ગુરુ તરીકે જીવાત. નાની જીવાત હોય ને, એ જીવાત પણ આગ તરફ આકર્ષાય છે અને બળી જાય છે. આપણે આમાંથી શીખવું જોઈએ કે આપણે ક્યારેય લાલચમાં ન ફસાઈ જઈએ, તેનું ધ્યાન રાખવું જોઈએ. નવમા ગુરુ તરીકે એમને હાથી એ માદા હાથીના સંપર્કમાં આવતા એના પર મોહિત થાય છે અને બધું જ ભૂલી જાય છે. આ ઉપરથી આપણે શીખવાનું છે કે સંન્યાસીએ જીવનમાં સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ, નહીં તો તપસ્યાથી તે પોતે ભટકી પડે છે. 10મા ગુરુ તરીકે એમને આકાશ. દરેક પરિસ્થિતિમાં સમાન રહેવું. દેશ, સમય, પરિસ્થિતિ ગમે તે હોય, આકાશ એક જ રહે છે. તેમ પરિસ્થિતિઓ ગમે તેવી હોય પણ આપણે સમાન રહેવું જોઈએ. 11મા ગુરુ તરીકે એમને પાણીમાંથી શીખ્યા હતા કે આપણે હંમેશા પાણીની જેમ શુદ્ધ રહેવું જોઈએ. 12મા ગુરુ તરીકે મધ ભેગું કરે છે પણ એને ખબર નથી કે એક દિવસ શિકારી આવી અને મધપુડામાંથી બધું મધ લઈ જશે. આપણે જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓ ભેગી કરવી જોઈએ નહીં તો બીજું તે વસ્તુઓ આવીને આપણી પાસેથી લઈ જશે. 13મા ગુરુ તરીકે માછલી સ્વાદ માટે લોભી બની જાય છે, તો આપણે સ્વાદ માટે લોભી ન બનવું જોઈએ. માછલીને શું થાય છે કે હૂક ઉપર માંસનો ટુકડો મૂકે છે
એટલે માછલી આકર્ષાય છે અને એ હુકમાં ફસાઈ જાય છે. એટલે લોભ વૃત્તિથી આપણે ક્યાંય ફસાવવું જોઈએ નહીં. 14માં એમને ગુરુ કુર પક્ષી. કુરુર પક્ષી એની ચાંચમાં માંસનો ટુકડો પકડીને રાખે છે, પરંતુ તે ખાતું નથી અને બીજા પક્ષીઓ, અન્ય પક્ષીઓ આવી અને માંસનો ટુકડો તેની પાસેથી છીનવી લે છે. આના ઉપરથી શીખવાનું છે કે કોઈ પણ પાસે કોઈ વસ્તુ બહુ રાખી નહીં મૂકવી. એને બહુ પાસે રાખવાથી, એનો ઝંખના કરવાથી એનું નુકસાન થાય છે. વિચારો એવા બધા છોડી દેવા જોઈએ. અપેક્ષિતથી શીખવાનું કે પાસે રાખવાનો વિચાર છોડી દેવો જોઈએ. બહુ જોડે નહીં રાખવું, બધું વિતરિત કરી દેવું. 15માં ગુરુ તરીકે બાળક, નાના બાળક પાસેથી એવું શીખ્યા કે ગમે તે હોય પણ હંમેશા ચિંતામુક્ત રહેવું, ખુશ રહેવું. 16માં ગુરુ તરીકે અગ્નિ. અનેક પ્રકારના લાકડાથી ઘેરાયેલો હોવા છતાં તે એક જ દેખાય છે. અલગ અલગ લાકડા તમે મૂકો ને તો પણ અગ્નિનું સ્વરૂપ એક જ હોય છે. એમ આપણે પણ પરિસ્થિતિ અનુકૂળ રહેવું જોઈએ. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આપણે પરિસ્થિતિથી અનુકૂળ રહેવું જોઈએ. 17માં ગુરુ તરીકે ચંદ્ર. ચંદ્રનું તેજ અને શીતળતા વધે કે ઘટે તો પણ બદલાતી નથી, તેવી રીતે આપણો આત્મા પણ બદલાતો નથી. 18માં ગુરુ તરીકે કુમારી કન્યા, નાની દીકરી. એક કુમારી કન્યા અવાજ કર્યા વગર ખેતરમાં કામ કરતી હતી. તેણે જે કાચની બંગડીઓ પહેરી હતી એનો અવાજ થતો હતો. તેને વધારાની બંગડીઓ તોડી નાખી અને એક જ બંગડી રાખી. એને વધારાની તોડી નાખી. એના ઉપરથી એવું શીખ્યા કે કોઈ પણ કાર્ય કરતી વખતે ખોટો અવાજ, કારણ વગરનો અવાજ ન આવવો જોઈએ અને કોઈ પણ કાર્ય અવાજ કર્યા વગર કરવાનું, એ એમાંથી શીખ્યા. 19માં ગુરુ તરીકે એ તીર બનાવનાર. તીર બનાવનાર, જે તીર બનાવતો હતો ને એને 19માં ગુરુ તરીકે એમને સ્વીકાર્યા. તીર બનાવનાર એટલો તલ્લીન હતો કે બાજુમાંથી રાજા ઘોડો લઈને પસાર થઈ ગયા તો પણ એને ખબર ન પડી. આપણે પણ આપણા કામમાં તલ્લીન રહેવું જોઈએ. 20માં ગુરુ તરીકે એમને સાપ. સાપ પાસેથી શીખ્યા કે કોઈ પણ સાધુએ એકલા રહેવું જોઈએ નહીં, દરેક જગ્યાએ જ્ઞાન વહેંચતા રહેવું જોઈએ. 21માં ગુરુ તરીકે કરોળિયો, સ્પાઈડર. જાળું બનાવે છે અને એમાં રહે છે અને અંતે આખું જાળું ગળી જાય છે. ભગવાન પણ પોતે બ્રહ્માંડ બનાવે છે અને તેને એકસાથે લાવે છે. 22માં ગુરુ તરીકે ભૃંગી જંતુ. આ જંતુ પાસેથી એવું શીખ્યા કે મન જેવું વિચારે છે તેવું જ બને છે. 23માં ગુરુ તરીકે ભમરો. ભમરો વિવિધ ફૂલોમાંથી પરાગ લે છે, દરેક ફૂલ ઉપર જાય છે. આપણે પણ જ્યાંથી કંઈક ને કંઈક સારું મળે, અર્થપૂર્ણ કોઈ વસ્તુ મળે એને શીખી લેવી જોઈએ અને એ ત્યાંથી એ શીખ આપણે મેળવવી જોઈએ. 24માં અને છેલ્લા ગુરુએ એમને અજગરને બનાવ્યા કે વ્યક્તિએ અજગરની જેમ સંતોષમાં જીવતા રહેવું જોઈએ. આમ ભગવાન દત્તાત્રેય 24 ગુરુ દ્વારા આપણને ઉપદેશ આપ્યો કે જીવનમાં કોઈ પણ ગુરુનું વાક્ય અથવા વડીલોનું કોઈ પણ વાક્ય સાંભળીએ તો આપણે બધું છીએ, પણ એને અમલમાં મૂકવાથી આપણી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ભગવાન દત્તાત્રેય, અત્રિ ઋષિને તેમજ અનસૂયા માતાને કોટી કોટી વંદન. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. જય ગુરુદેવ.